को पावर्ड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात। નમસ્કાર, ટાર્ગેટ 19 સાથે હું છું પ્રવીણ અને જીએસટીવીની ટીમ પહોંચી છે મધ્ય ગુજરાત નહીં વધુ એક લોકસભા બેઠક છોટાઉદેપુર અને દરેક લોકસભા બેઠકની તાસીર અલગ હોય છે। આ લોકસભા બેઠકની પણ તાસીર અલગ હોય છે। આ વખતે પણ ચહેરાઓ નવા છે બંને તરફ, પરંતુ રાઠવા વર્સિસ રાઠવાનો જંગ અને ત્રિપાંખીયો જંગ પણ છે। ઘણા બધા મુદ્દાઓ છે, પરંતુ આ લોકસભા બેઠક પર એક કંઈક અલગ જ મુદ્દા અસર કરે છે અને આ જ મુદ્દે ગ્રાઉન્ડ ઝીરોથી મહાચર્ચા કરીશું। આપણી સાથે ત્રણ પક્ષના આગેવાનો મંચ પર છે, બંને પણ અને ત્રણ પક્ષના કાર્યકર્તાઓ પણ છે। સૌપ્રથમ હું ઇન્ટ્રો કરાવું, કોંગ્રેસના ઉમેદવાર છે આ વખતના રણજીતભાઈ રાઠવા, સ્વાગત છે રણજીતભાઈ। વાત કરીએ ભાજપ તરફથી આપણી સાથે જસુભાઈ રાઠવા જોડાશે, જિલ્લા ભાજપ પ્રમુખ છે, સ્વાગત છે જસુભાઈ। અને સાથે જ આ લોકસભા ચૂંટણીમાં બીટીપીના ઉમેદવાર છે રાજેશભાઈ વસાવા। રાજેશભાઈ સ્વાગત છે, સાથે જ ત્રણેય પક્ષના કાર્યકર્તાઓનું સ્વાગત છે, આમ જનતાનું સ્વાગત છે। શરૂઆત જસુભાઈ આપથી કરીશું, કેમ કે સત્તામાં તમે છો, છેલ્લી બે ટર્મ તમારા સાંસદ, એવું તો શું થયું કે ટિકિટ કપાઈ? ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે વંશવાદી પાર્ટી નથી। દિલ્હીની અંદર પણ પેઢીઓથી એક જ રાજનીતિ કરે, એવી જ રીતે કોંગ્રેસની અંદર પણ છોટાઉદેપુરના ઉમેદવાર એ 7-12 અંદર વારસદાર તરીકે ઉમેદવાર આપ્યો છે મિત્રો। ઓકે, એટલું જ કારણ છે। વંશવાદની વાત કરીએ તો કદાચ કોઈ પણ પક્ષ બાકાત નથી જસુભાઈ, રાષ્ટ્રીય સ્તરની વાત હોય, પ્રદેશના સ્તરની વાત હોય, કોઈ પણ પક્ષ બાકાત નથી વંશવાદ। હું લાંબુ લિસ્ટ ગણાવવા જઈશ, વાર લાગશે, હું આવીશ રણજીતભાઈ રાઠવા બાદ। રણજીતભાઈ, નવા ઉમેદવાર તરીકે કયા મુદ્દા છે, કેમ કે બે ટર્મથી અહીં કોંગ્રેસ સંસદની ચૂંટણી જીતી નથી, કયા મુદ્દા છે જેને લઈને તમે મતદારો પાસે જશો મત માંગવા માટે? ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી। આજ ભાજપની સરકારે 2014ની લોકસભાની ચૂંટણીમાં વાયદો કર્યો હતો મોદીજીએ કે ખેડૂતોની આવક બમણી થશે, પણ હવે એ લોકો જ કહે છે કે 2024માં ખેડૂતોની આવક બમણી થશે। બીજી વાત એમને એવી કરી હતી કે દર વર્ષે દેશમાં 2 કરોડ યુવાનોને રોજગારી મળશે, પણ આજે દેશના યુવાનો સૌથી વધુ બેકાર છે। તમે રોજગારીનો મુદ્દો, ખેડૂતોનો મુદ્દો લઈને જશો। બીટીપી તરફથી રાજેશભાઈ છે, બીટીપી તરફથી હું એક જ મુદ્દો કહેવા માંગીશ કે બે મુખ્ય પક્ષો છે, બે મુખ્ય પક્ષો એકબીજાને હાથ તાળી આપી રહ્યા છે, કઈ રીતે તમારી વાત જનતાને ગળે ઉતરશે એક ત્રીજા પક્ષ તરીકે? એમની જે આઈડેન્ટિટી છીનવવાની કોશિશ કરી છે, એમના નામની પાછળ જે કોળી શબ્દ ઉમેરીને આદિવાસીઓને ગેર આદિવાસી બનાવવાની જે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની જે રણનીતિ છે એને અમે ઉઘાડી પાડીશું। બીજી વસ્તુ કે કોંગ્રેસના શાસનમાં જે નર્મદા ડેમ બન્યો હતો, એ ડેમનું પાણી એ લોકો સૌરાષ્ટ્ર, કચ્છ અને છેક રાજસ્થાન સુધી લઈ ગયા, પણ મારા છોટાઉદેપુરની જનતા આજે પણ તરસે મરી રહેલી છે। વાયદાઓ અને દાવાઓ છે તેની સામે સવાલ કેમ જસુભાઈ? બહુ દૂર નથી નર્મદા અહીંથી, જો સૌરાષ્ટ્ર કચ્છની વાત થતી હોય તો અહીં પણ સવાલ છે। નર્મદા ડેમનું ખાતમુહૂર્ત સ્વર્ગસ્થ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું અને કેનાલની ડિઝાઇન જે તે વખતની સરકારોએ કરી હતી, પણ માન્ય આ દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે છોટાઉદેપુર જિલ્લાનો વિચાર કરીને છેક દાહોદ સુધી પાણી પહોંચાડવા માટે હાપેશ્વર પાણી પુરવઠા યોજના 1 અને હાપેશ્વર પાણી પુરવઠા યોજના 2 એનું કામ અત્યારે ચાલુ છે। એ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ આદિવાસીઓનો વિચાર કરીને હાપેશ્વરની યોજના ક્યારે પૂરી થશે? એ 2008 અને 9ના વર્ષમાં શરૂ થયેલી યોજના આજે 2019નું વર્ષ શરૂ થઈ ગયું છે, હજુ યોજનામાં કોઈને પાણી મળતું નથી। અહીંયા ફરીથી પહેલા કાળી પાઇપો નાખી અને કાઢી નાખી, ફરી બીજી પાઇપો નાખી અને કાઢી નાખી, અને હવે ત્રીજી મોટી પાઇપો નાખીને કહે છે કે પાણી મળશે। હું મારા મિત્રોને યાદ દેવડાવી દઉં, આ જ જગ્યા ઉપરથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવી વાત કરી હતી કે હું આ પાઇપલાઇન નાખું છું, એ પાઇપલાઇનમાં કોંગ્રેસવાળા બધા તનાઈ અને ઠેઠ છોટાઉદેપુર નીકળી જશે, તે ક્યારે નીકળશે? હવે આ પાઇપલાઇન 23મી એપ્રિલે
છોટાઉદેપુર અને કવાંટની જનતા અમને એ પાઇપમાં ધકેલીને મોકલી દેશે એની ઓકે ચિંતા. રાજેશભાઈ ડેડલાઈન ઘણી આપે છે રાજેશભાઈ. એ કેનલના નામ પર અને ડેમના જે કઈ સુવિધાઓના નામ પર કરોડો અને ખરબો રૂપિયાનું અહીંયા આ લોકોએ કૌભાંડો કરેલા છે. એટલા માટે જ સ્લોગન મળ્યું છે કે ચોકીદાર હી ચોર હે. ઓકે ચલો વાયદાઓના દાવા છે. જૈન મુનિશ્રી છે આપણી સાથે. વિકાસની વાત કરીએ આ વિસ્તારની, બંને પક્ષ સાંભળી લઈએ. મારે સ્કૂલ અહીંયા બનાવી અને સ્કૂલની મારે હજુ સુધી એને નથી થયું. મારી સ્કૂલની અંદર અમારા સરકારથી મારે હજુ 3 કરોડ રૂપિયા લેવાના છે, હજુ સુધી મને નથી મળ્યા. પછી મેં અહીંયા ફેક્ટરી બનાવી છે અને ફેક્ટરી ટામેટાની ફેક્ટરી બનાવી છે અને એ ફેક્ટરીની અંદર હજુ સુધી મારે ચાલુ નથી થઈ. અને મેં બીજા પણ ઘણી બધી યોજનાઓ છે ચાલુ કરવા માટે. એટલે મેં તો આ સમાજ मैं तो ऐसी स्थिति में हूँ, कबीरा खड़ा बाजार में न काऊ से दोस्ती न काऊ से बैर, वो वाली स्थिति में खड़ा हूँ और इसलिए मैंने टिकट मांगी थी लेकिन हमको रिजेक्ट कर दिया भाई. ચલો બધા જનતા પણ સવાલ કરે છે. જસુભાઈ હું શિક્ષણની વાત કરું, કેમ વડોદરા ડભોઈ ઉચ્ચ શિક્ષણ માટે જવું પડે છે? આ બંનેને સવાલ છે. શરૂઆત તમારાથી કરીએ. નવો જિલ્લો બની ગયો, સમસ્યા જૂની છે, કંઈક તો નવું લાવો. જો કોંગ્રેસે 60 વર્ષ સુધી આ વિસ્તારનો વિકાસ કર્યો હોત અને આ વિસ્તારના યુવાનોનો બાળકોનો શિક્ષણનો વિચાર કર્યો હોત તો અમારે આ જવાબ આપવાનો વારો જ નહીં આવતો. ઓકે 10 વર્ષનો હિસાબ આપી દો, 60 વર્ષનો હિસાબ માંગી લઈશ. 60 વર્ષનો કોંગ્રેસ પાસે હિસાબ માંગી લઈશ. 10 વર્ષનો હિસાબ આપી દો. 10 વર્ષનો હિસાબ આપો, 60 વર્ષનો માંગી લઈશ. શિક્ષણની વાત કરીએ તો હા. છોટાઉદેપુર જિલ્લાની અંદર સરકારના માધ્યમથી 20 જેટલી સરકારી માધ્યમિક શાળાઓ પણ ચાલે છે અને એમાં 7000 જેટલા બાળકો અત્યારે ભણી રહ્યા છે અને ખાવા પીવાની બધી જ સગવડ મળી સાહેબ રહી ઉચ્ચ છે. શિક્ષણની વાત કરું છું, ઉચ્ચ શિક્ષણની વાત કરું છું. દરેક જગ્યાએ રંજીતભાઈ, દરેક જગ્યાએ એમ કે પાયો કોંગ્રેસે ન નાખ્યો એટલા માટે અમે ઇમારત બાંધી ન શક્યા. ઉચ્ચ શિક્ષણમાં નથી લાગતું કે બંને પક્ષોએ મળીને આ વિસ્તાર માટે કામ કરવું જોઈએ? તમે તો ઉમેદવાર છો. જેતપુર, બોડેલી, નસવાડી, સંખેડા આ બધા વર્ષો બધી જગ્યાએ આ કોંગ્રેસના શાસનમાં જ કોલેજો થઈ છે. હું ભાજપના મિત્રોને પૂછવા માંગુ છું, 23 વર્ષથી આપની સરકાર છે ગુજરાતમાં, તો તમે શું કર્યું? આપણી સાથે વરિષ્ઠ પત્રકાર છે, આ વિસ્તારને ઘણી બહુ નસે નસથી વાકેફ છે. જે દાવાઓ છે શિક્ષણ મુદ્દે, સ્વાસ્થ્ય મુદ્દે, રોજગારી મુદ્દે, ખરેખર કેટલું થવાનું બાકી છે? એકબીજા સામે સવાલ તો કરશે. જનતાને લાભ ક્યારે મળશે? નવો જિલ્લો બની ગયો. આજે પણ શિક્ષણનો કોઈ વિકાસ થયો નથી, આરોગ્યનો કોઈ વિકાસ થયો નથી, પાણીનો પ્રશ્ન દરેક પ્રજાને નડે છે. આવતા 10 વર્ષ સુધી આનો કોઈ નિકાલ આવવાનો નથી. આવનાર દિવસોમાં અહીંના જે યુવાનો છે, અહીંના ગામડાના આદિવાસીઓ છે, એમને રોજગારી માટે 100 કિલોમીટર દૂર જવું પડે છે. એવી ગંભીર પરિસ્થિતિ છે. તથા રાજકીય નેતાઓ એને કોઈ ધ્યાનમાં લેતા નથી, કોઈ નવા પ્રોજેક્ટો આવતા નથી. આ ઉપરાંત ઘણી જગ્યાએ એવા પણ પ્રશ્નો છે કે જ્યાં શાળાઓ ખુલતી નથી, શાળાઓની અંદર વિદ્યાર્થીઓ જતા નથી, તે છતાં શિક્ષણ અંગે કોઈ ધ્યાન અપાતું નથી. ચલો કોણ ધ્યાન આપશો? જસુભાઈ તમે ધ્યાન આપશો? 10 વર્ષનો હિસાબ આપ્યો નહીં, 60 વર્ષનો હું માંગી રહ્યો છું. ત્રીજા પક્ષમાં છે, જનતા જવાબ સવાલ પૂછી રહી છે. બાળકો જતા નથી એમ એમનું કહેવું છે. બાળકો શાળાએ જવા માટે પોતાના વાલીની પણ જવાબદારી હોય છે. કેટલીક જગ્યાએ તમને વાત કરું તો આ વિસ્તારના જે શિક્ષકો છે એ પોતે કાળજી રાખી રહ્યા છે અને પોતાની લાગણી પ્રમાણે પોતાના આદિવાસીઓની હિતના વિચારમાં એ લોકોએ ભણાવી રહ્યા છે. પણ જે બાળક ભણતું જ ના હોય એને કઈ લાકડી મારીને ના ભણાવે સાહેબ. ઓકે બહુ સારી વાત કરી રાજેશભાઈ. જે દાવા છે બંને તરફથી તદ્દન ખોટી વાત છે. આજની તારીખમાં ગુજરાતમાં 14,000 જે પ્રાથમિક શાળાઓ છે એ બંધ કરી દેવામાં આવી છે. આદિવાસી વિસ્તારની જેટલી પણ શાળાઓ છે એમાં બધા જે પ્રવાસી શિક્ષકો પાસે આ લોકો એજ્યુકેશન અપાવે છે. એક શિક્ષક 4-4, 5-5 વર્ગખંડો એ લોકો ચલાવે છે. આ લોકોએ ફક્ત બિલ્ડિંગ બનાવીને મોટા કૌભાંડો કર્યા છે અને શિક્ષણનું પણ ખાનગીકરણ કરીને સૌથી મોટો અન્યાય આ વિસ્તારના આદિવાસીઓને કર્યો છે. ઓકે હું રંજીતભાઈ મુદ્દો ભાજપ પાસે બાદમાં આવીશ. તમે ચલો ઉમેદવાર છો નવા, તમે ખુદને યુવા માનો છો. રોજગારી સૌથી મોટી સડકથી સમસ્યા છે. હું જેટલા પણ ગામ ફર્યો જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણીમાં કેટલા બૂથો ડિસ્કનેક્ટ હોય છે જ્યાં વાયરલેસની સુવિધા પૂરી પાડવી પડે છે. એવો જિલ્લો છે, અહીં મુદ્દા બદલાઈ જાય છે. રોજગારી નથી લાગતું કે સડક તો પ્રશ્ન છે? આવનાર સમયમાં તમે આવો કે ભાજપ આવો, રોજગારી માટે કંઈક આ જિલ્લા માટે કરવું પડશે. માત્ર જનતા પાસે મત માંગવાથી નહીં ચાલે. ચોક્કસ રોજગારીની વાત એ મહત્વની વાત છે આ જિલ્લા માટે.
કારણ કે અહીંની આદિવાસી પ્રજાને રોજગારી ન મળતી હોવાને કારણે આ પ્રજા બહાર મજૂરી કરવા માટે એને ફરજિયાત જવું પડે છે. વાત એમ છે કે અહીંયા જ્યારે ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો ત્યારે પણ આનંદીબેને જાહેરાત કરી હતી કે છોટાઉદેપુર જિલ્લામાં એક સૌથી મોટી જિલ્લા કક્ષાની જીઆઈડીસી બનશે. એવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે જાહેરાત કરેલી કે છોટાઉદેપુરમાં રોજગારી માટે જીઆઈડીસી અમે બનાવીશું. આજે એ બધા 5 વર્ષ વીતી ગયા છતાં પણ આટલા વર્ષોમાં છોટાઉદેપુરની જીઆઈડીસી બની નથી અને તેની જગ્યા પણ પસંદ કરવામાં નથી આવી. ભાજપે માત્ર લોલીપોપ આપી છે. જીઆઈડીસી સડક તો પ્રશ્ન છે. 2 કરોડ રોજગારીની વાત કરો છો, 22 લાખ તમે રોજગારીની વાત કરો છો. ફાઇનલ 20 સેકન્ડ. ચલો રોજગારી મુદ્દે જ જશો, ગરીબી મુદ્દે જ જશો. ચલો આ સવાલ છે રોજગારી શિક્ષણની વાત છે, પરંતુ નવો જિલ્લો બન્યો, ઘણી બધી સમસ્યા છે, પાણીની સમસ્યા છે. ક્વાંટથી ચલો છોટાઉદેપુરની વાત કરીએ, નર્મદા બહુ દૂરની વાત નથી, પરંતુ હજુ પણ જો આ જિલ્લાની વાત કરીએ ઘણા બધા એવા મુદ્દાઓ છે, કદાચ રાષ્ટ્રીય મુદ્દાઓ ઓછા અસર કરે છે. હું એમ કહેતો નથી કે અસર નથી કરતા, પરંતુ અહીંની જનતા, જો છેવાડાના માનવી કે છેવાડાની જનતા કે ગામ સુધી પહોંચવાની વાત હોય તો કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ પણ આગેવાન ચૂંટણી બાદ કેટલો પહોંચે છે, સમસ્યા સુધી કેટલો પહોંચે છે એ પણ જાણવું જરૂરી છે, કેમ કે એ જ મિજાજના આધારે આ જિલ્લામાં મતદાન થાય છે, પોતાનું પ્રતિનિધિત્વ પસંદ થાય છે. ટાર્ગેટ 19 માં ઘણા બધા મુદ્દાઓ છે. છોટાઉદેપુરથી બ્રેક બાદ ચર્ચા યથાવત. को पावर्ड बाय पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. को पावर्ड बाय पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. વેલકમ બેક. ટાર્ગેટ 19 માં છોટાઉદેપુર લોકસભા બેઠક પર છીએ. બ્રેક પહેલા ઘણી બધી ચર્ચા થઈ, મુદ્દા આગળ વધારી. આપણી સાથે જસુભાઈ છે, કોંગ્રેસમાંથી છે અને બીટીપીમાંથી પણ પ્રવક્તા છે, નેતા છે. જસુભાઈ, ક્વાંટથી છોટાઉદેપુર માટેનો જે પાણીનો પ્રશ્ન છે, દાવાઓ સામે પાણીદાર દમ નથી લાગતું કે પ્રશ્નનું નિરાકરણ આવવું જોઈએ, અથવા તો પ્રોસેસમાં છે તો ક્યારે આવશે? આપને હું પહેલા પણ જણાવ્યું કે જે તે વખતની સરકારોએ પ્લાન એસ્ટિમેટ, અગર જો જે તે વખતે અહીંયા થઈને કેનાલ ગઈ હોય તો આ પ્રશ્ન ઉદ્ભવ્યો નહીં હોત. પણ આ દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ અથાગ પ્રયત્નો કરીને આ જે પાઇપલાઇન, પીવાના પાણીની પાઇપલાઇન ચાલુ કરી છે, એમાં કેટલીક જગ્યાએ ટેકનિકલ ખામીના કારણે કામ અત્યારે બંધ હશે, પણ એ વહેલી તકે પૂર્ણ થશે એવી મને પૂરેપૂરી ખાતરી છે. બીજી વાત રહી, આપ કીધું કે પાણી કેમ નથી મળતું, વાત તમારી બિલકુલ, પણ કુવામાં હોય તો અવાડામાં આવે ને અવાડામાં હોય તો વાડામાં જાય. સાહેબ, તમને એટલે મેં વિનંતી કરું છું કે વરસાદ પડ્યો હોય ને તો ડેમમાં પાણી વધારે સંગ્રહ થાય ને તો વધારે પાણી મળે. ચલો નર્મદાની વાત છે, જે દાવો છે, આ વિસ્તાર નારાયણભાઈ છે આપણી સાથે. નારાયણભાઈ છે, તમે સાંસદ છો, વર્ષોથી આ વિસ્તારમાં છો, જે પ્રાથમિક મુદ્દાઓ છે, પાણીની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, ખરેખર શું થવાની જરૂર છે? ભૂતકાળમાં તમે પણ હતા. વાસ્તવમાં એવું છે કે આ વિસ્તારની અંદર જે શિક્ષણના પ્રશ્નો છે, ખાસ કરીને એની અંદર શિક્ષણની સંસ્થાઓ ઓલરેડી બિલ્ડિંગ હતા, પરંતુ એની પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ આ વિસ્તારની અંદર જે શિક્ષકોની ભરતી થવી જોઈએ, વિષય નિષ્ણાત શિક્ષકોની ભરતી થવી જોઈએ, એની ભરતી કઈ નથી. અમને તો એક શંકા જાય છે કે અમારા વિસ્તારના જે બાળકોને ભણાવે છે અમારા વાલીઓ, એ વાલીઓનું શિક્ષણ કાચું રાખવા માટે આ લોકોએ જે ટ્રેન્ડ શિક્ષક મૂકવા જોઈએ એ મૂકતા નથી. કરાર આધારિત શિક્ષક મૂકે છે અને પ્રવાસી શિક્ષક મૂકે છે. એનો મતલબ એમ થાય છે કે અમારા વિસ્તારના બાળકોનું ભણતર બિલકુલ ખલાસ થવાનું. એટલા માટે શિક્ષણમાં પાછળ છે વડીલ, એટલા માટે શિક્ષણમાં પાછળ છે આ જિલ્લો. એકદમ ખોટી વાત છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જિલ્લામાં માધ્યમિક શાળાથી માંડીને
એકલવ્ય મોડલ શાળાના શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. જે કંઈ સમસ્યાઓ છે એ આ વિસ્તારના જે તે અહીંયાના મોહનસિંહભાઈ રાઠવા ધારાસભ્ય હોય, સુખરામભાઈ ધારાસભ્ય હોય, એમની જે આશ્રમ શાળા છે ત્યાં જે એમનું શિક્ષણનું સ્તર કથળેલું છે એનું એ લોકો વર્ણન કરી રહ્યા છે. એમના પાપને લીધે આ છોટાઉદેપુર જિલ્લો એ શિક્ષણનું સ્તર નીચું છે. અને અમારા મા બાપને, અમારા વિસ્તારના સમાજને કોઈ અભણ રાખ્યા હોય, અશિક્ષિત રાખ્યાના જવાબદાર આ કોંગ્રેસની શાસન જે તે સમયનું અને નેતાઓ. જાગૃતતાની વાત છે. વધુ એક વડીલ આપણી સાથે. જાગૃતતાની વાત છે. શું પ્રશ્નો છે આ મુદ્દે? આ વિસ્તારના શું પ્રશ્નો છે જે કદાચ બંને પક્ષે સવાલ છે? આમ તો ત્રણેય પક્ષે સવાલ છે. જે પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું. આ જિલ્લાની મહત્વની વાત કરીએ. અહીંયા પ્રશ્નો તો ઘણા બધા છે. એક મુદ્દો રાઠવા કોળીનો પ્રશ્ન બંને પક્ષને મારે પૂછવા છે કે બંને એવું કીધું હતું કે રાઠવા કોળી એક છે, તો કઈ રીતે એક છે? અને એવું કહે છે કે એનું સોલ્યુશન આવી ગયું છે રાઠવા કોળીનું, તો પરિપત્ર કાં તો જીઆર લાવો. અમારા જે MBBSમાં જે વિદ્યાર્થીઓ જાય છે ભણવા માટે એને પાછું રિટર્ન થવું પડે છે. અને બીજો પ્રશ્ન, એનો જવાબ મને આપે. અને બીજો નર્મદાનું પાણી, એના માટે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બંને કેમ સુધી લાવી શકીએ? કેમ કે એનું શાસન હતું કોંગ્રેસનું પહેલા, એ પણ નહીં લાવી શકીએ તો 20 વર્ષ સુધી આ કર્યું છે, તો એમને પણ લાવવા જોઈએ ને. કેમ પ્રયત્ન નથી કરતા એ લોકો? ઓકે, આ બાજુ જવું, નર્મદાનું પાણી કેમ નથી આવ્યું? ચલો વડીલ, સીધો જ સવાલ છે. મારે સૌથી પહેલા તો એટલું કેવું છે, કોંગ્રેસની સરકારમાં નર્મદા ડેમ બન્યો, કેનાલો પણ બની. ભાજપની સરકાર આવી તો કચ્છમાં પાણી જતું રહ્યું. હમણાં દાહોદમાં પાણી લઈ જવાની અમને તૈયારી છે. જે પાઇપો પહેલા નાખી હતી, પાણીની પાઇપો જે પ્લાસ્ટિકની, એમાં મોટું કૌભાંડ થયું, પાઇપો બદલી નાખી, હવે લોખંડની પાઇપો. ખરેખર તો છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની બહુ જ જરૂર છે. અને આની સાથે આ લોકો દરેક છૂટીમાં એમ કહેશે કે હવે નર્મદા નીરે આટલા આવશે, નર્મદા નીરે આટલા આવશે. પાણી અહીં નહીં, પણ ત્યાં કચ્છ ગયું. મારે પૂછ્યું કચ્છ ગયું તો અહીં કેમ નહીં? ચલો સીધો વચ્ચેથી એક ન્યુટ્રલ વાત પણ કરી લે. વડીલ, કેમ આજે વસ્તુ એકબીજાને હાથ તાલી દેવાની વાત છે, મુદ્દો છે શું? મારે તો એક જ કહેવું છે કે આ ચૂંટણીમાં આ જે દરેક ઉમેદવારો છે એમને તો સૌ પહેલા હું અભિનંદન આપી દઉં, જય હિન્દ કહી દઉં. મારે એવું કહેવું છે કે જ્યારે દરેક પક્ષો પોતાના હિત માટે ભેગા થઈ જતા હોય, પગાર વધારો હોય કે પેન્શન હોય, કોંગ્રેસ ભાજપ જે હોય એ લોકો ભેગા થઈને પોતાના હિત માટે પગાર વધારો, પેન્શન જો લાગુ કરતા હોય તો પ્રજાના હિત માટે લોકો ભેગા થઈને કામ કરવું જોઈએ, લડવાનું બંધ કરવું જોઈએ. ચલો સવાલ તમારાથી કોંગ્રેસથી જ કરીશ. કેમ પ્રજાના હિત માટે ભેગા થાઓ, અહીંના પ્રશ્નો માટે ભેગા થાઓ, એ તો ક્યાંય દેખાતું નથી. 1 by 1 રણજીતભાઈ. પ્રજાના પ્રશ્નો માટે હમણાં મારા મિત્રએ એક સરસ સવાલ ઉભો કર્યો કે છોટાઉદેપુર, જેતપુર, કવાંટ અને નસવાડી વિસ્તારમાં આદિવાસીના જાતિના પ્રમાણપત્ર માટેનો એક ખૂબ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો. પૂજ્ય મહારાજ બેઠા છે, રાજેન્દ્ર વિજય મહારાજ સાહેબ, એમની આગેવાની હેઠળ અમે એક સંયુક્ત લડત કરી હતી અને આ પ્રશ્ન દૂર કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. દરેક તાલુકા મથકે આંદોલનો કર્યા. અમે સાથે મળીને મોટા છોટાઉદેપુર જિલ્લા બંધનું એલાન પણ આપ્યું. છતાં પણ આ ભાજપની સરકાર આ પ્રશ્ન ઉકેલતી નથી. અત્યારે પણ MBBS ના વિદ્યાર્થીઓનો પ્રશ્ન લટકેલો છે. એ ઉપરાંત હમણાં પણ તલાટી, શિક્ષકો, ગ્રામ સેવકો, પોલીસની ભરતી થઈ. એ તમામ ભરતીમાં માત્ર ST ઉમેદવારોને જ એના ઓર્ડર આપવામાં નથી આવ્યા. ચલો જસુભાઈ, સીધો સવાલ છે. શિક્ષણ અને રોજગારીની વાત કરીએ. શિક્ષણ રોજગારીમાં બંને પક્ષો અંડર ધ ટેબલ હેન્ડશેક કરીને પગાર વધારો લઈ લે છે. આ જે પ્રાથમિક મુદ્દાઓ છે એક સાથે ક્યારે આવશે? આ વિસ્તારની વાત છે. જસુભાઈ, આ વિસ્તારનું નેતૃત્વ સબળ હશે અને એ નેતાઓ જે ચૂંટાઈને જશે એ એક મંચ પર આવશે ત્યારે થશે. એ વાત તમે અને બધા જ નાગરિકો સ્વીકારે છે. પણ જ્યારે પણ આ મુદ્દો ક્યારે ઉભો થાય છે કે જ્યારે ચૂંટણી આવે એના 6 મહિના પહેલા જ ઉભો થાય છે અને પછી બધા જ નેતાઓ ભૂલી જાય છે. બીજી વાત એક કહું છું કે કેટલાક મિત્રોએ વચ્ચે પ્રજા વચ્ચેથી અવાજ આવ્યો છે કે જાતિના દાખલા મુદ્દે છોટાઉદેપુર તાલુકાની અંદર 73 અને 73 લાગી ગયો, ત્યાં પણ પ્રશ્ન નથી. કવાંટ તાલુકાની અંદર પણ કેટલાક ગામડાઓને બાદ કરતા 73A અને 73AA લાગી ગયો છે. પાવી જેતપુર તાલુકાની અંદર 73A અને 73AA નથી લાગ્યો. ત્યાં આ વિસ્તારના સિનિયર નેતા 10 વખતથી MLA છે, પણ એ પોતાના તાલુકામાં તમે 10 વર્ષની વાત કરશો, 50 વર્ષની વાત કરશો. આ મુદ્દાની વાત કરીએ. 10 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ એ હાથ તાળી દેવાની વાત છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી 3 મુદ્દે હું તમને 30 સેકન્ડ આપીશ.
ખરેખર બંને પક્ષે વાત કરીએ, હવે તમને વિકલ્પ તરીકે પસંદ કરે કે તમે જશો જે મત માંગવા માટે, વિશ્વાસ કઈ રીતે કરશે જનતા? કેમ કે અહીંયા તો બધું એ જ કરી રહ્યા છે, એકબીજાને દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. સૌપ્રથમ હું શિક્ષણની વાત કરીશ. શિક્ષણ મેં ઇંગ્લેન્ડથી મારું પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને ઇંગ્લેન્ડથી પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી પણ આજે હું આ રાજનીતિમાં કેમ આવ્યો? કારણ કે આજે જે આદિવાસી વિસ્તાર છે એની જે કથળેલી જે શિક્ષણ નીતિ છે એને સુધારવાનો સૌપ્રથમ મારો પ્રયત્ન રહે. આદિવાસી સ્વાયત્ત રાજ માટે ઝંખે છે અને આદિવાસીઓ ખૂબ મહેનતુ પ્રજા છે. આજે આદિવાસી સમુદાયને પાણીથી વંચિત રાખીને આ પ્રજાને એ લોકો રજડતી મૂકી દીધી છે. સૌથી વધારે આ વિસ્તારના જે આદિવાસીઓ છે શહેરોમાં સડકો પર અને ફૂટપાથો પર રહેવા માટે મજબૂર છે. એક બાજુ આદિવાસીઓની જંગલની જમીનો આ બંને સરકારોએ ગમે તે રીતે છીનવી લીધી છે. આજે આ જે લોકસભાનો જે મત વિસ્તાર છે એમાં દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવ્યું છે. એના માટે 72 ગામોના આદિવાસીઓની જમીન આ લોકો એક ધડકે છીનવી લીધી છે. ચલો 10 સેકન્ડ આપીશ. આદિવાસીઓની બધા વાત કરે છે, મત ચૂંટણી આવે, હું 10 સેકન્ડ આપીશ. રણજીતભાઈ આપથી કયો મુદ્દો જનતા સમક્ષ લઈને દેશો? 10 સેકન્ડ. આ ચૂંટણી પહેલા મને આદિવાસીની ખુલાસો કરી લેવા દો. કોંગ્રેસની સરકારમાં માત્ર એલસી લઈને જાય ત્યારે એને જાતિનું પ્રમાણપત્ર મળી જતું હતું. અત્યારે 17 પુરાવા આપીએ છે છતાં જાતિનું પ્રમાણપત્ર મળતું નથી. છેલ્લા 2 જ વર્ષમાં આ પ્રશ્ન ઉભો થયો છે. અત્યાર સુધી કોઈ કોંગ્રેસના રાજમાં પ્રશ્ન ઉભો જ નથી થયો, એટલે એમની વાત માત્ર ખોટી છે. પ્રક્રિયાની વાત કરો છો. 10 સેકન્ડમાં કહી દો કયો મુદ્દો લઈને જશો જનતા પાસે? તમે ઉમેદવાર છો. જનતા પાસે અમે યુવાનોના મુદ્દા લઈને જઈશું. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીના દાખલાનો પ્રશ્ન છે, આ પણ યુવાનોને ખૂબ અસર કરતો પ્રશ્ન છે, આ લઈને જઈશું. ખેડૂતોના મુદ્દા લઈને જઈશું અને કેટલાક વિસ્તારો ઔદ્યોગિક વિસ્તારો આવે છે ત્યાં પણ મજૂરીના પ્રશ્નો છે, એ મુદ્દાઓ લઈને 10 સેકન્ડ. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ અને સૌનો વિકાસ ના સૂત્ર સાથે પ્રજા વચ્ચે જશે અને ગુજરાતની અંદર 22 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમાં થયેલા વિકાસના કાર્યો અને પ્રજાલક્ષી કાર્યો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન 5 વર્ષથી છે એમને જે વ્યક્તિલક્ષી યોજનાઓ જે યોજનાઓ તકલીફ સાહેબ, યોજનાઓ પૂરી પહોંચતી નથી, જાગૃતતાનો અભાવ છે. જાગૃતતા લાવવાનો પ્રયાસ કરશે બંનેમાંથી એક પાર્ટી. જાગૃતતાનો અભાવ છે જ્યાં સુધી જિલ્લાની વાત કરીએ. તમે બહુ સારી રીતે જાણો છો. આપે ખૂબ સરસ વાત કરી. અહીંયા મારા બધા વડીલો બેઠેલા છે. 22 વર્ષ પહેલા ગામડાઓની અંદર, અત્યારે લગ્નની સિઝન છે એટલે યાદ કરાવું છું, 22 વર્ષ પહેલા ગામડાઓની અંદર અમે લગ્નમાં જતા, પગ દંડી ચાલીને જતા, માત્ર કોઈ જગ્યાએ સાયકલ લઈને જતા. આજે આદિવાસી વિસ્તારની અંદર મોટરસાયકલોનો ઢગલો હોય છે, 4 વ્હીલનો ઢગલો. આ વિકાસની વાત છે, આ લોકો રોજગાર. ચલો આજ વિકાસની વ્યાખ્યા છે. છેલ્લો સવાલ રાજેશભાઈ, છેલ્લો સવાલ. મોટી વાત છે મારા માટે. સ્થાનિકો માટે જે ભૌગોલિક સુવિધાઓ હોય છે એને સૌપ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ, જેમ કે શિક્ષણ છે, રોજગારી છે, પાણી છે, આરોગ્ય છે. એ મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીને એના વિશે આપણે હેલ્ધી ડિસ્કશન થવું જોઈએ અને એવી પોલિસીસ બનાવવી જોઈએ કે જે આ વિસ્તારના દરેક વર્ગને અસર કરે, દરેક વર્ગને અહીંયા એમને ન્યાય મળે. અને ખાસ કરીને મારા બંને સાથી મિત્રોને કહેવું છે કે ઉપર જે થતું હોય તે આપણને નથી ખબર, પણ આપણે આ જિલ્લાનો, આ લોકસભા મત વિસ્તારના જે લોકોની જે પ્રશ્ન છે એને વાચા આપવા માટે આપણે આવવું પડે. ચલો પ્રશ્નને જ વાચા આપવાની વાત છે, કેમ કે મત માંગવા જશો તો 5 વર્ષ બાદ હિસાબ પણ પૂછશે. ભાઈ 5 વર્ષમાં ગ્રાન્ટ કેટલી વાપરી, સંસદ કેટલીક વખત ગામમાં ફરકી, અને જ્યાં સુધી છોટાઉદેપુર જિલ્લાની વાત છે, ચલો શિક્ષણની દ્રષ્ટિએ, જાગૃતતાની દ્રષ્ટિએ જે અંતરિયાળ વિસ્તાર છે, વિકાસની વાતો થઈ, સમય સાથે વિકાસની વાતો થઈ, પરંતુ જે મુદ્દા સાથે બંને પક્ષો જાય છે, હવે તો ત્રણેય પક્ષો જાય છે, હું એટલું જ કહીશ કે રાઠવા વર્સિસ રાઠવાની ટક્કર છે. ચહેરાઓ બદલાયા છે, સમસ્યાઓને મુદ્દા શું બદલાશે? લોકસભાની ચૂંટણી છે, પરંતુ છતાં પણ પ્રાથમિક જે સુવિધા છે તેના મુદ્દે જ આજનો મતદાર આશા રાખે છે. આ વિસ્તારનો રાષ્ટ્રીય મુદ્દા છે, પરંતુ સાથે સાથે એ પણ જરૂરી છે કે મતદારને કયા એવા મુદ્દા છે જેનું નિરાકરણ આવ્યું, તેનો ફાયદો થયો, તેની અસર થઈ. ત્રણેય મહાનુભવ મહાચર્ચામાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. બંને પક્ષના કાર્યકર્તાઓ, આમ જનતા ખૂબ ખૂબ આભાર. તો છોટાઉદેપુરથી ટાર્ગેટ 19 ની મહાચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું વધુ એક લોકસભા બેઠક પર. જોતા રહો GSTV. Co-powered by Parul University, Vadodara, Gujarat.